મિત્રો, સરકાર આજ બધા ગામડાની અંદર એમ કહે છે કે દબાણ હટાવો, દબાણ હટાવો. મકાન હોય, માલધારીના વાડા હોય, માલધારીના ઝૂંપડા હોય. માલધારી કાયમના માટે જંગલમાં રહેવાવાળા છે. કિસાન ખેડૂતોએ આજ 20-25 વર્ષ થયા હિમમાં રહેવાવાળા છે. ભેહુંનો ધંધો કરે છે, દૂધ પાણીનો ધંધો કરે છે, એ બધા હિમમાં જ રહેવાવાળા છે. તો આજ વર્ષોથી આજીવન અહીંયા જ રહે છે. આ કંઈ પાકિસ્તાનમાંથી કે ભાઈ અફઘાનિસ્તાનમાંથી કે ક્યાંય ચાઇનામાંથી કે બીજે ક્યાંયથી આવીને આની વસવાટ નથી કર્યો. અહીં રહે જ છે. અને એ જે આજ દી સુધી એના નામે મકાન હોય કે વાડો હોય કે જમીન હોય કે જે કંઈ હોય ત્યાં રહેતો હોય એના નામે તમે નથી કર્યું, એ તમારી ભૂલ છે ભાઈ. આ ગવર્મેન્ટની ભૂલ છે. ગવર્મેન્ટ ગમે તે હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય, વખાણ એકે ના કર્યા જેવા નથી ભાઈ. કારણ કે આજ ભારતીય જનતા પાર્ટી 25 વર્ષથી 70 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું, એનીય નથી કર્યું કે ભાઈ જે તે જગ્યાએ કિસાન ખેડૂત રહે છે અને એનો ધંધો કરે છે, દૂધ પાણીનો કરતા હોય, બેડ બકરી સારતો હોય, માલધારી હોય, પછી કિસાન નાની મોટી ખેતી કરતો હોય, પછી ખેતમજૂરી કરતો હોય, ખેતમજૂર ગામમાં રહેતા હોય, ગમે તે ખેતીમાં ધંધો કરવા જતા હોય ને ખેતમજૂરી કરતા હોય. એ મજૂરે રહે છે ક્યાં? ગામમાં જ રહે છે ને, ગામમાં જ રહે. એ આજીવન ગામમાં જ રહે છે. તો એને મકાન જે જગ્યાએ રહે છે એની સનંત નથી બનાવી, એને ખાતે નથી કર્યું. એ ગવર્મેન્ટની ભૂલ છે ભાઈ. જે તે આજની ઘડીમાં ગવર્મેન્ટ જેટલી સરકાર આવી એ કોઈ સરકારે એના માટે ધ્યાન નથી આપ્યું કે ભાઈ આ રહે છે એના માટે આપણે એને ખાતે કરી દેવું જોઈએ. ભલે તમારી જે કંઈ સરકારી ટેક્સ થતો હોય, સરકારી ભાડાપટ્ટો હોય કે જે કંઈ પૈસા થતા હોય એ સરકારે લઈ અને એને ખાતે કરી દેવું જોઈએ. એટલે આ બધી વ્યવસ્થા કરવા માટે જ સરકાર છે. રૂપારી જોવાતા નથી કે સરકાર રૂપારી હાલો ભારી છે, આ સરકાર રાખો રૂપારી છે. વ્યવસ્થા કરવા માટે જ, રક્ષણ કરવા માટે આ બધી સરકાર, રક્ષણ કરવા માટે, વ્યવસ્થા કરવા માટે, વ્યવસ્થા જાળવવા માટે. એક વિડીયો મેં જોયો છે ભાઈ, કનારાભાઈ સરપંચ હતા, ક્યાંના છે એ તો એમાં નહોતું આવતું, પણ એ સાહેબોને સમજાવતા હતા અને સરળ એવું સીધી રીતે એ વાતો કરતા હતા સાહેબો આમી કે બરાબર જ છે ભાઈ, તમારે આમ કરવું જ જોઈએ. આજીવન રહે છે એનું મકાન તમે નથી કરી દીધો. જો તમારે કરાવવું હોય તો અભણ હતા. આજથી 30, 35, 40 વર્ષ પહેલાં બધા અભણ જ હતા. એને ખબર નહોતી કે આપણું મકાન આપણે ખાતે હોવું જોઈએ, આપણી એની પાસે સનંત હોવી જોઈએ, આવું બધું આપણે હોવું જોઈએ. અને હોવું જોઈએ એના માટે સરકારે કંઈ કીધું જ નથી. સરકારે નોટિસ એને એને એમ કહેવું જોઈએ કે ભાઈ તમારી જગ્યામાં જે તે સ્થળે તમે રહ્યો છો એ તમે તમારે ખાતે કરી લ્યો. આવું સરકારને એને ફરમાન આપવું જોઈએ, જાણ આપવું જોઈએ. તો તમે આ બધી કંપનીઓને આપી છે જગ્યા, આ નાયડા કંપની છે, રિલાયન્સ કંપની છે, પછી કચ્છમાં ખૂબ છે, અદાણી છે, જ્યાં એને પ્લાન બનાવ્યા છે ત્યાં બધી ભાઈ વેસાતી જીગા લઈને જ કર્યું છે. એમાં રાવરી જીગા કે સરકારી જીગા નથી આવી છે ને. ભલે આવી, એનો વિરોધ નથી ભાઈ, એનો વિરોધ નથી. અમને કંપની જોઈએ, અમે એ રોજીરોટી આપે અને ઉત્પાદન કરે, જે માલ જોઈએ એનું ઉત્પાદન કરે, એનો અમને વિરોધ નથી. એને જેમ તમે આપી છે એમ કિસાનોને આપવી જોઈએ, માલધારીને આપવી જોઈએ, દૂધ પાણીનો ધંધો કરે એને આપવી જોઈએ, મજૂરી કરે છે એને આપવી જોઈએ. બધેને એના નામે તમારે જીગા કરી દેવી જોઈએ મિત્રો. આમ મોટી આશા લઈ અને ભારતીય જનતા પાર્ટીને આ બધાએ પ્રોત્સાહન આપ્યું છે અને જે આપે છે. તો તમે તો ભોણીઓ મીંડા વારવા ભાઈ. તમારે આ હેરાન ના કરવા જોઈએ ભાઈ.
કિસાન મિત્રોને હેરાન ન કરવા જોઈએ, ખેતમજૂરોને હેરાન ન કરવા જોઈએ, પછી આપણા હિમાલય દેવી પૂજક રહીએ એને હેરાન ના કરવા જોઈએ. એના માટે એને મકાન જગ્યા રહેવા માટે આપવી જોઈએ. તો એ માલ ઢોરનો લેવેચનો ધંધો આજ સુધી કરતા મિત્રો બળદનો, અને હવે ખેતમજૂરી કરે છે. આ બધાને રહેવા માટે તો જગ્યા જોઈએ ને ભાઈ. એ કંઈ બધા વિદેશમાંથી આવીને વસવાટ નથી કર્યો, એ આજીવન અહીંના જ છે. તો એના માટે સ્થળ અને જગ્યા તો હોવી જ જોઈએ. જેમ સિટીની અંદર કેમ તમે ખેતીલાયક જગ્યા આવતી હોય તો ત્યાં બિનખેતી કરી, પ્લોટિંગ કરી અને કાયદેસર કોઈની જમીન હોય લઈને ખાતેદારની ખેડૂત પાસેથી ખરીદી હોય તો એ જગ્યાને તમે બિનખેતી કરી અને પ્લોટિંગ કરી અને જગ્યા એમાં વેચો છો. એમાં સરકારે ભાગીદાર છે ને. તો આ બધી વ્યવસ્થા કરવી જોઈએ સરકારને. આવી આપણી નમ્ર વિનંતી છે મિત્રો, કરવી જ જોઈએ. તો જ આપણો દેશ આગળ આવે. કોઈના મકાન હોય 2-3 લાખનો ખર્ચો કરીને માંડ બનાવ્યા હોય, એ તમે પાડી નાખો તો આખી જિંદગી ખેતમજૂરી હોય કે માલધારી હોય એનાથી મકાન ના બને ભાઈ. અને એનું મકાન પાડવું જ ન જોઈએ તમારે. હું તમને ફાયદો એ નથી. એને ત્યાં માપી દો. 8, 10, 15, 20 ભેહુંનો ધંધો કરતો હોય ભાઈ, એને કમસે કમ 2 થી 2.5-3 વીઘા જગ્યા જોઈએ. એનો તબીલો જોઈએ, 20 ભેહું હાચવવાનો તબીલો જોઈએ. પછી 20 ભેહુંનો સરો 4 મહિના માટે, સુમાહાનો સરો હાચવવા માટે ગોડાઉન જોઈએ. એને ગોબર કેતા ઉકેડો નાખવા માટેની જગ્યા જોઈએ. પછી એને રહેવા માટેની જગ્યા જોઈએ પોતાને, જ્યાં ધંધો કરતા હોય એને. તો 2 થી 3 વીઘામાં મિત્રો એને જગ્યા જોઈએ ત્યાં. તો એને આપવી જોઈએ. ભેડ બકરિયાનો ધંધો કરતા હોય એને જોઈએ વાડો હિમાળામાં, એને વાડો આપવો જોઈએ અને કાયદેસર આપવો જોઈએ ભાઈ. પછી આપણા હિમાલય દેવી પૂજક રહીએ એને જગ્યા આપવી જોઈએ રહેવા માટે. એ માલઢોરનો ધંધો કરે છે. આવા હરેક જગ્યાએ કાયદેસર ક્લિયર કરી નાખો. અને ક્લિયર કરો તો એમાં બધાને મજા છે ભાઈ. અને કરવું જ જોઈએ મિત્રો. આ બધાને એક આપણે સરકારને નમ્ર વિનંતી છે, આપણે બધાએ માગણી કરજો ભાઈ કે તમે કંપનીઓને જેમ આપો છો એમ અમને કેમ નહીં. કંપનીને 100 વીઘા જીતી હોય તો તમે આપી દો, 500 જોતી હોય તો આપી દો છે, તો અમને કેમ નહીં. અમે ખૂબ કંપની જે રોજીરોટી આપે છે એનાથી ડબલ ત્રબલ રોજીરોટી આપી શકીએ છીએ. દૂધ ઉત્પાદક 20-25 ભેહું રાખીને બેઠો હોય તો 5-5 લીટર દૂધ કરતી હોય ભેહું, 15 ભેહું 5-5 કરતી હોય, 5 ભેહું 2-2 કરતી હોય, તો એમ માંડી અને એ દૂધ એની પાછળ સામે કિસાન જે સરો વધ્યાનું હોય એના પાસે સરો લે એટલે કિસાનનો સરો હચવાઈ ગયો. પછી લીલું જે કિસાન વાવતા હોય, લીલો સારો વાવતા હોય